જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરવાની છે એક નવા મૂવીની જેનું નામ છે જિંદગી વન્સ મોર। આ મૂવી એક સુંદર ફેમિલી ડ્રામા છે જે પિતા પુત્રના સંબંધોની આસપાસ ફરે છે। ફિલ્મમાં લાગણીઓ, પરિવારના મૂલ્યો અને જીવનને બીજી તક આપવાનો સુંદર સંદેશ આપવામાં આવે છે। આ મૂવીમાં જે રીતના ઝઘડા થતા હોય છે નાના મોટા જે પિતા પુત્ર વચ્ચે, એ દરેક ફેમિલીમાં આ વસ્તુ કોમન છે। એ ટાઈપની આખી આ મૂવીમાં વાર્તા બતાવી છે અને આ મૂવીમાં તમને એવું શીખવાડે છે કે તમે જ્યારે એક પિતા બનો છો ત્યારે તમારી જિંદગી કેવી હોય છે અને જ્યારે પિતા નથી હોતા, જ્યારે તમારા મેરેજ નથી થયા હોતા ત્યારે તમારી લાઈફ કેવી હોય છે અને તમે કેવામાંથી કેવા બની જાઓ છો એ તમને આ મૂવીમાં શીખવાડે છે। ફિલ્મની સ્ટોરી ખૂબ જ સરળ છે પરંતુ તેની રજૂઆત દિલને સ્પર્શી જાય એવી છે। વાર્તા આગળ વધે છે ત્યારે ઘણા એવા પળો આવે છે જે તમને તમારા પોતાના પરિવારની યાદ અપાવે છે। મૂવીમાં અભિનયની વાત કરીએ તો સિદ્ધાર્થ સરે એમના અભિનયના કરિયરમાં જે બી શીખેલા છે, જે બી એમને અનુભવ કરેલા છે, એ બધા જ આ મૂવીમાં એમને આપી દીધો ને એવું લાગે। બોલ્યા વગર પણ એ આંખોથી સમજાવી દે એવી એમની એક્ટિંગ છે। સિદ્ધાર્થ સર અને આરતી મેમે જોરદાર કામ કર્યું છે, પ્લસ દીપ અને જાહ્નવી એ બંને બી સારું એવું કામ કર્યું। બીજા સાઈડમાં જે બી એક્ટરો હતા એ બધાએ સારું કામ કર્યું છે અને મૂવીમાં એવું લાગ્યું જ નહીં કે ભાઈ આ બંને કે બીજા કોઈ એક્ટરો કે ભાઈ ઓવર એક્ટિંગ કરતા હોય, એવું કંઈ જ ના લાગ્યું। એકદમ નેચરલ જે આપણે દરેક આમ ફેમિલીમાં જે બી કંઈ બી થતું હોય, આપણા જીવનમાં જે થતું હોય એવું નેચરલ બતાવ્યું છે અંદર। અને આ મૂવીના જે ડિરેક્ટર છે એમને ડિરેક્ટરનું બી જોરદાર કામ કર્યું છે અને લેખક બી જે છે એમને બી સ્ટોરી જે બતાવી છે જોરદાર રીતે બતાવી છે। પ્લસ આ મૂવીમાં જે બી દ્રશ્યો બતાવ્યા છે ને એ નેચરલ બતાવ્યા છે। આ મૂવીમાં સંગીત પણ ફિલ્મના મૂડને સપોર્ટ કરે છે અને કેટલીક જગ્યાએ ભાવનાઓને વધુ મજબૂત બનાવે છે। આ મૂવી એક ફેમિલી ડ્રામા જોરદાર મૂવી બનાવે છે જે સિદ્ધાર્થ સરના જે ફેન હોય ને એમને તો બહુ જ ગમવાની છે, કેમ કે એમની દરેક મૂવી જોરદાર હોય। જેમ કે ચાલ જીવી લઈએ, એ બધી અલગ અલગ જે રીતના એમને મૂવીના પાત્રો ભજવ્યા છે દરેકના દિલને સ્પર્શ કરી ગયા છે, તો આ મૂવી પણ બધાને ગમશે। અને એમની એક્ટિંગ દરેક મૂવીમાં કંઈક અલગ જ બતાવે છે, કંઈક અલગ જ શીખવા મળે છે। આ મૂવીની માઇનસ પોઈન્ટ એક જ છે, ખાલી એ માઇનસ પોઈન્ટ એ જ છે કે ભાઈ ક્યાંક ક્યાંક આ મૂવી થોડી ધીમી ગતિએ ચાલતી ને એવું લાગ્યું, પણ નહીં, અમુક જે સિદ્ધાર્થ સરના જે ફેન્સ છે એમને તો ચોક્કસ ગમવાની છે, પણ અમુક જે મારી એજના જે હશે એમને થોડી સ્લો લાગે, પણ મૂવી ખરાબ નથી, મૂવી સારી છે। પણ અમુક લાગે કે ભાઈ લાંબા થોડા સીન થઈ ગયા હોય એવું લાગે છે, પણ મને થોડું એવું લાગ્યું। બીજાની ખબર નહીં લાગે કે ના લાગે, પણ હું એવું નથી કહેતો કે ભાઈ મૂવી સારું નથી, મૂવી એકદમ સારું છે। પરંતુ જો તમને ફેમિલી અને ઇમોશનલ મૂવી ગમતી હોય તો આ ફિલ્મ ચોક્કસ ગમશે। આ મૂવીના પ્લસ પોઈન્ટ છે જે સુંદર ફેમિલી સ્ટોરી છે, મજબૂત અભિનય છે, સારો સંદેશ, પરિવાર સાથે જોવાલાયક મૂવી, એ રીતના જોવા જઈએ તો દરેક રીતના કમ્પ્લીટ મૂવી છે અને જોરદાર મૂવી છે। તો પહેલી વાર આવી ગુજરાતી મૂવી પ્રોડક્શન જે મુંબઈનું પ્રોડક્શન ધર્મા પ્રોડક્શને આ મૂવીને લીધું છે, તો મૂવીને જોઈને જ લીધું હશે, એમને એમ તો લેવાના જ નથી। જો તમે સિદ્ધાર્થ સરના ફેન હોવ ને તો આ મૂવી તમને ચોક્કસ ગમશે અને ફેમિલી સાથે જોવા જજો, બહુ જ મજા આવે છે। અંતમાં મારે ખાલી એટલું જ કહેવાનું કે જિંદગી વન્સ મોર એ એક એવી મૂવી છે જે પરિવારના સંબંધોની કિંમત સમજાવે છે અને જીવનમાં મળતી બીજી તકનું પણ મહત્ત્વ સમજાવે છે। તો મૂવી તમે જોવા ના ગયા તો પ્લીઝ આ મૂવી જોવા જજો, બહુ જ મજા આવે ફેમિલી સાથે। અને ગુજરાતી મૂવીને સપોર્ટ કરો, ખાસ કરીને સિદ્ધાર્થ સરની મૂવી છે એટલે હું તો કહું છું કે ભાઈ જોવા જજો, બહુ જ મજા આવે છે જોવાની। કેમ કે જે પહેલે ચાલ જીવી લઈએ કરીને જે મૂવી હતી એ ટોપિક ઉપર કંઈક થોડું એવું લાગે છે પણ અલગ ટાઈપનું છે અને જોવા જશો ત્યારે તમને મજા જ આવશે જોવાની। કેમ કે જેને ચાલ જીવી લઈએ મૂવી જોયું હશે ને એને 100% આ મૂવી જોવાનું ગમશે જ, કેમ કે મૂવી પિતા પુત્ર ઉપર છે, જેમ એમાં હતું ને એવું છે પણ થોડું અલગ બતાવ્યું છે આમાં। તો એ શું અલગ છે શું નહીં તો એ તમારે જોવા માટે મૂવી જોવા જવું જ પડશે। તો પ્લીઝ 100% મૂવી જોવા જજો, મજા આવશે જોવાની અને મૂવીને સપોર્ટ કરો, આપણી ગુજરાતી મૂવીને સપોર્ટ કરો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।